નમસ્કાર દર્શક મિત્રો, ગુડ મોર્નિંગ, શુભ સવાર. સ્પાર્ક ટુડે ન્યૂઝ સાથે હું છું રાજ. સવારની શરૂઆત કરીએ ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સથી. સૌથી પહેલા ગુજરાત સમાચાર. સુરતના અંબિકામાં આકાશી સુનામીથી જળબંબાકાર ભારે તારાજી જોવા મળી છે. મોરક્કોની સરહદેથી ઘૂસણખોરી રોકવા સેઉટામાં સૈન્ય તૈનાત કરાયું. 60,000 મુસ્લિમ શરણાર્થી સ્પેનમાં ઘૂસ્યા, 57ના મોત નીપજ્યા છે. ચીનમાં એઆઈ એગ્નેઝાઇટી ડ્રાઈવરથી લઈ ફિલ્મમેકરને નોકરી ગુમાવવાનો ડર જોવા મળી રહ્યો છે. કોઈ વિદ્યાર્થી સતત 10 દિવસ ગેરહાજર રહેશે તો નિરીક્ષકને ફોન પર એલર્ટ મળશે. શિક્ષણ સમિતિની સ્કૂલો માટે મોબાઈલ એપ બનાવી રહી છે. નર્મદા ડેમની સપાટી છેલ્લા 24 કલાકમાં વધીને 129.25 મીટર પહોંચી છે. શહેરમાં ભારે વરસાદ દરમિયાન ફતેપુરા રોડ અને ચોખંડીમાં 2 મકાન ધરાશયી થયા છે. બાળ તસ્કરી કરતી પાટણની ટોળકીએ 1.5 મહિનામાં મુંબઈમાં 4 બાળકો વેચ્યા. આ ઘટસ્ફોટ થયો છે. દિવેર મઢીમાં દીપડો દેખાતા ગ્રામજનો અને સહેલાણીઓમાં ગભરાટનો માહોલ જોવા મળ્યો છે. ટ્રાન્સપ્લાન્ટ માટે પ્રથમવાર ટ્રેનમાં સુરતથી અમદાવાદ હૃદય લાવવામાં આવ્યું. ગુજરાતના 201 તાલુકામાં વરસાદ. સુરતના અંબિકા તાલુકામાં 19 ઇંચ વરસાદ જોવા મળ્યો છે. તમામ કોર્પોરેશનો અને નગરપાલિકામાં એક્સ આર્મી મેન માટે અનામત રાખવામાં આવશે. હાલોલ પાસે કોતરના પાણીમાં તણાતા આધેડનું મોત નીપજ્યું છે. સોના ચાંદીમાં પીછેહટ. ક્રૂડના ભાવ ઘટ્યા પછી ફરી ઉછળી $90 પાર પહોંચ્યા છે. સિવિલમાં 5 વર્ષમાં ફેફસાના કેન્સરના કેસમાં 39% વધારો નોંધાયો છે. સોમનાથ મંદિર નીચે બૌદ્ધ ગુફાનો દાવો કરતી રિવ્યૂ અરજી હાઈકોર્ટે ફગાવી છે. હોકી ઇન્ડિયાના પ્રમુખને જર્સીનો રંગ બદલવાના નિર્ણયની ખબર નહોતી. કારોબારી જોડે ચર્ચા કર્યા વગર જ ડાયરેક્ટરે જાહેરાત કરી દીધી હતી. કાશ્મીરમાં 2 બિન કાશ્મીરી મજૂરો પર આતંકી હુમલો, 1નું મોત નીપજ્યું છે. સાધુ બનેલા પપ્પુ યાદવની દાન ચોરી. સંસદ સંકુલમાં રાહુલે દાન આપ્યું. શહેરમાં રાત્રે 8 વાગ્યા સુધીમાં 3.27 ઇંચ વરસાદ જોવા મળ્યો. સિઝનનો વરસાદ 20 ઇંચ. નેત્રંગમાં હબ ફાટ્યું. 10 કલાકમાં 11.5 ઇંચ વરસાદથી જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. એક નજર કરીએ દિવ્યા ભાસ્કરની મુખ્ય હેડલાઇન્સ પર. અમદાવાદના આકાશમાં વરસાદી વાદળોનો મહાસાગર જોવા મળ્યો છે. લોકસભામાં જન્મ મૃત્યુ નોંધણી બિલ ચર્ચા વગર પાસ. રાજ્યસભામાં હોબાળો મચ્યો. અમેરિકા અભ્યાસ પછી નોકરી કરવા વિદ્યાર્થીઓએ 96 લાખ ફી ભરવી પડશે. પૂર્વ પીએમ અટલ બિહારી વાજપેયીની બ્રોન્ઝની પ્રતિમાની જગ્યાએ સિમેન્ટની લગાવી દીધી. ગુજરાતમાં દર ચોથો મતદાર ઝેનઝી, જ્યારે દર ત્રીજો મિલેનિયલ. 45 થી ઓછી વયની પેઢીના 55% મત. રેડ એલર્ટ વચ્ચે સિસ્ટમ નબળી પડતા વાદળો વિખરાયા. 14 કલાકમાં 3.50 ઇંચ વરસાદ. આજે પણ યલો એલર્ટ છે. પેટા ચૂંટણી. 37,732 મહિલા સહિત 82,813નું મતદાન. ત્રીજીએ પરિણામ જાહેર થશે. આઈબી અધિકારી અંકિત શર્મા હત્યાકાંડ આપના પૂર્વ કાઉન્સિલર તાહિર હુસૈન સહિત 5ને આજીવન કેદની સજા આપવામાં આવી છે. રેડ એલર્ટથી રજા વચ્ચે પણ અભ્યાસ ન અટક્યો. આર્ટ્સના 2000 છાત્ર ઓનલાઈન વર્ગમાં જોડાયા હતા. કમાટીબાગમાં સવારે 10,000ની મેદની. રાત્રે વરસાદ રોકાતા બાળકીઓએ ગરબા ગેમ્સ રમીને જાગરણ કર્યું.
આરસી બુક અને આધાર કાર્ડમાં જુદા નામ મોબાઈલ નંબરથી નામ ટ્રાન્સફરની 55,000 અરજી પેન્ડિંગ છે. કરજણ ડેમના 7 ગેટ 3 મીટર ખોલીને 82,101 ક્યુસેક પાણી છોડવાનું શરૂ થયું છે. અંકલેશ્વરના પિરામણ બ્રિજ નીચે પાણીનું સ્તર વધતા કાર સવાર 2 યુવકને બચાવાયા. દેશની કંપનીઓનું વિદેશમાં રોકાણ 50% જેટલું વધ્યું છે. ફોર્મથી ઝઝૂમી રહ્યો છે અભિષેક. ગત 6 ઇનિંગ્સમાં એક પણ 20+ સ્કોર નહીં. બોક્સિંગ મહિલાઓના મેડલ બમણા થયા છે. આ વખતે ભારતીય બોક્સરોને 10 મેડલ, જેમાંથી 6 મહિલાઓને અને 4 પુરુષોને મળ્યા છે. ઇન્ડોનેશિયા 8 વર્ષનો રેકોર્ડ દુકાળ ડૂબેલું ગામ બહાર આવ્યું. ડોનાલ્ડ ટ્રમ્પનો દાવો, હમાસ હથિયાર છોડવા રાજી. હમાસે કહ્યું પહેલા ઇઝરાયલ નીકળે. મહારાષ્ટ્રનો તબીબ નવજાત તસ્કરીનો સૂત્રધાર. પાટણથી રાજસ્થાન બેંગ્લોર સુધીનું નેટવર્ક 5 વચેટિયાની ધરપકડ કરવામાં આવી છે. દેવ ડેમના 6 દરવાજાથી 28,000 ક્યુસેક પાણી છોડાયું. ડભોઈના 9 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. વડોદરાના તાલુકાના લોકોને પ્રવાસ ટાળી ઘરમાં જ રહેવા તંત્રએ અપીલ કરી છે. હવે એક નજર કરીએ ગુજરાત મિત્રની મુખ્ય હેડલાઇન્સ પર. સુરતના અંબિકામાં 20.60 ઇંચ વરસાદ. વાગરામાં એકનું મોત નીપજ્યું છે. દિલ્હી રમખાણ કેસ, આપ નેતા તાહિર હુસૈન સહિત 5ને આજીવન કેદ આપવામાં આવી છે. ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ પડશે. અમેરિકામાં નોકરી માટે હવે $1 લાખ ફી લેવા ટ્રમ્પ સરકારની વિચારણા. બાજવા રેલવે ગરનાળું ફરી પાણીમાં ગરકાવ, કાયમી ઉકેલની માંગ ઉઠી છે. બાળ તસ્કરી કરતી ગેંગ દ્વારા અગાઉ પણ 3 બાળકો મુંબઈ વેચવાનો સનસનાટીભર્યો ખુલાસો થયો છે. દેવ ડેમ ઓવરફ્લો થતાં ડભોઈ વાઘોડિયા માર્ગ બંધ. 17 ગામોને એલર્ટ કરાયા. નડિયાદમાં ગણતરીના કલાકોમાં 5 ઇંચ વરસાદ પડ્યો. વસોમાં 9.5 ઇંચ વરસાદથી કમરડૂબ પાણી ભરાવા છતાં અધિકારીઓ ગુમ છે. આણંદમાં 76 કરોડના પાણી અને ઓફિસ રિનોવેશનના 3.5 કરોડ મંજૂર. પાદરામાં વહેલી સવારથી વરસાદ, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. જેતપુર પાવી તાલુકામાં 72 મીમી અને સૌથી ઓછો સંખેડા તાલુકામાં 21 મીમી વરસાદ. વાઘોડિયા માળોધર રોડ પર ઘૂંટણસમા પાણી ફરી વળતા વાહન ચાલકો અટવાયા છે. વડતાલ મંદિર દ્વારા પૂરગ્રસ્તો માટે 3000 ફૂડ પેકેટ તૈયાર કરાયા. રાજ્યના 10 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. CWG જુડોમાં 2 ગોલ્ડ સાથે ભારતે ઇતિહાસ રચ્યો. 6 બોક્સર ફાઇનલમાં પહોંચ્યા છે. સવાર અને સાંજે 6 થી 8માં વરસાદે શહેરને તરબોળ કર્યું. એક નજર કરીએ લોકસત્તા જનસત્તાની મુખ્ય હેડલાઇન્સ પર. ગુજરાતમાં આજે રેડ એલર્ટ, તંત્ર સાબદું બન્યું છે. ભરૂચના નેત્રંગમાં આભ ફાટ્યું. માત્ર 10 કલાકમાં 10.55 ઇંચ વરસાદ વરસ્યો છે. પીએમ પર ભરોસો, પણ ચૂંટણી પંચની નિમણૂકોમાં નિષ્પક્ષતા દેખાવી જોઈએ. સુપ્રીમ કોર્ટનો કેન્દ્ર સરકારને સવાલ. મોરોક્કો બોર્ડરથી સ્પેનમાં ઘૂસવા 60,000 પ્રવાસીઓ પહોંચ્યા. 34ના મોત નીપજ્યા છે. અનેક વિસ્તારમાં ઠેર ઠેર પાણી ભરાયા. વડોદરામાં સવારે 2 કલાકમાં 2 ઇંચ અને સાંજે 6 થી 8 દરમિયાન વરસેલા 1.5 ઇંચ વરસાદથી અનેક વિસ્તારો પાણી થયા છે. બાજવા ગરનાળામાં પાણી ભરાતા વાહન વ્યવહાર બંધ. તંત્ર સામે રોષ જોવા મળ્યો છે. MSUના ફેકલ્ટી ઓફ આર્ટ્સ દ્વારા ઓનલાઈન શિક્ષણ શરૂ કરવામાં આવ્યું. 1.5 મહિનામાં 3 નવજાત બાળકોને મુંબઈમાં એજન્ટ થકી વેચી દેવાયા છે. પોર, દેણા, ડબકા, જાસપુર, માલસર ગામોમાંથી 320 લોકોનું
સ્થળાંતર કરવામાં આવ્યું છે. ભારે વરસાદની આગાહીને પગલે વડોદરા, પાદરા અને સિનોર તાલુકામાં ઢાઢર નદી, વિશ્વામિત્રી નદી, નર્મદા નદી અને દેવ મહી કાંઠાના ગામોને તકેદારી રાખવા સૂચના આપવામાં આવી છે. નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારમાં ફાટતા અશ્વિન નદીમાં પૂર જેવી સ્થિતિ, અનેક ગામો અને ઘરોમાં પાણી ઘૂસ્યા છે. કોમનવેલ્થ ગેમ્સમાં સ્પેચમાં રેકોર્ડ વજન ઉપાડીને લવપ્રીત સિંહે સિલ્વર મેડલ જીત્યો છે. ભારતનો શ્રીલંકા પ્રવાસ પૂરો થતાં જ માનવ સુથાર ઇંગ્લેન્ડ જવા રવાના થશે. પરણિત પુત્રીઓને અનુકંપા ધોરણે નોકરીથી વંચિત રાખવી ગેરબંધારણીય છે. રાજ્યમાં અમદાવાદ સહિત અનેક શહેરોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. દેવ ડેમમાંથી પાણી છોડાતા ડભોઈ વાઘોડિયા માર્ગ બંધ થયો છે. 10 ડભોઈ તાલુકાના ગામોને વિશેષ ચેતવણી આપવામાં આવી છે, જ્યારે 7 કે જેને વાઘોડિયા ગામો છે તેને પણ ચેતવણી આપવામાં આવી છે. અંતે એક નજર કરીએ સંદેશની મુખ્ય હેડલાઇન્સ પર. પીએમ કિસાન યોજના 2030-31 સુધી લંબાવાઈ છે. નીટનું કૌભાંડ પેપર બનાવનાર ટીચર્સના પરિચિત દ્વારા આચરવામાં આવ્યું હતું. માંજલપુર ચૂંટણી કાર્યકરોની અવગણના, નિષ્ક્રિયતાને લઈને ઓછું મતદાન થયું. આંતરરાજ્ય ગેંગના 3 દલાલ ગિરફ્તાર. 4 મહિનામાં 4 નવજાતના સોદાનો ઘટસ્ફોટ થયો છે. બુટલેગર હેરી લુધવાણી ગેંગના સાગરીતની ધરપકડ. 10 દિવસના રિમાન્ડ. બુમરાહ ફિટનેસ ટેસ્ટમાં પાસ. શ્રીલંકા સામે ટેસ્ટ સિરીઝ રમશે. ફિગર બગડી જવાના ડરથી માતાઓ નવજાતને સ્તનપાન કરાવતી નથી. આ એક રિપોર્ટ સામે આવ્યો છે. ચોરીના દાગીનાના ખરીદનાર દંતેશ્વરના સોનીની ધરપકડ કરવામાં આવી છે. મુદ્દામાલ કબજે કરાયો. રેલવે માલ પરિવહન અને પોર્ટ કનેક્ટિવિટી પર ભાર મૂકતા પશ્ચિમ રેલવેના જીએમ. અસ્મિતા જુડોમાં ગોલ્ડ જીતનાર પ્રથમ ભારતીય બની છે. સુરતના અંબિકામાં 18.39 અને તાપીના ડોલવણમાં 13.58 ઇંચ વરસાદ ખાબક્યો અને જેને લઈને સુરતના અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. નર્મદા છોટાઉદેપુર જિલ્લામાં દોરંડાથી 10 વ્યક્તિઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. આઈબી ઓફિસરની હત્યા કરનાર તાહિર હુસૈન સહિત 5ને ઉંમરકેદની સજા આપવામાં આવી છે. શહેરમાં 3.5 ઇંચ ધોધમાર વરસાદ. વડોદરાના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા. રેડ એલર્ટમાંથી વડોદરા બહાર આવ્યું છે. મધ્ય ગુજરાતમાં મેઘ તાંડવ. નેત્રંગમાં 11 અને જાંબુગોડામાં 6 ઇંચ વરસાદ ખાબક્યો છે.